વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભેસ્તાન ખાતે વૃક્ષારોપણ તેમજ વિનામૂલ્યે રોપાના વિતરણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મેયર, પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. સુરત મનપા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌ કોઈએ પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. બેસ્તાન આવાસની સામે સાંઈ પૂજન રો હાઉસ રોડ સિદ્ધિ વિનાયક રેસિડેન્સીની સામે કાર્યક્રમ યોજાયો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સૌ સુરતવાસીઓને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેની સાથે સાથે આપણે સુરત શહેરમાં આજે એક અનેરો અવસર છે કે આપણી વચ્ચે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે. તો એ પણ સુરતવાસીઓ માટે એક અનેરો અવસર છે. તો હું દરેક સુરતવાસીઓને એવું કહીશ કે એક પેડ આપણી માતાને નામ વાવીએ અને એનું જતન કરીએ અને સુરત સિટીને હરિયાળી બનાવીએ. કોર્પોરેટર સ્થાનિક વિસ્તારના જે છે તેની સાથે સાથે બાગ બગીચા ખાતાના અધિકારી સ્થાનિક છે તે સાથે રહી તમામ સંસ્થા, તમામ સોસાયટી બધાને જ નિઃશુલ્ક છોડ વિતરણ થઈ રહ્યું છે, ઝાડ વિતરણ થઈ રહ્યું છે. તો બધા જ પૂરેપૂરો આ ઝાડ વાવવાનો પ્રયત્ન કરે અને એને ઉછારવાનો પ્રયત્ન કરે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સુરત શહેરમાં અલગ અલગ વાર્ડમાં અને વિસ્તારોમાં લોક ભાગીદારી સાથે અને તમામ અધિકારી પદાધિકારીઓને સંકલનથી સંગઠનના સહકારથી લગભગ 40,000 રોપાનું આજે વાવેતર થવાનું છે, વૃક્ષારોપણ થવાનું છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ વાઇઝ અને અંતરાલ વિસ્તારમાં પણ, સોસાયટી વિસ્તારમાં પણ જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. અને ગ્રીન સુરતની જે મુહિમ છે આ વર્ષે પણ નવી ઊંચાઈઓ પાર કરશે અને આપણું શહેરનું ટ્રી કવર વધશે, ટેમ્પરેચરનું ઘટાડવામાં ફાયદો થશે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ અને વૃક્ષારોપણ આ બે વસ્તુને આપણે શહેરના એક મૂળ આયામ તરીકે પકડીએ તો આવતા વર્ષોમાં ગ્રીન સુરત અને લિવેબલ સુરત આપણે નિર્માણ કરી શકશું. જે ઈચ્છુક નાગરિકો છે એમને પણ વન વિભાગ અને સંકલનમાં રહીને નિઃશુલ્ક રોપાનું પણ વિતરણ કરવામાં આવે છે.